નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। 108 એમ્બ્યુલન્સના ચાલક અને સિસ્ટરની કથિત નિષ્કાળજીના કારણે પ્રિયલક્ષ્મી મિલ ખાતે એક મહિલાનું મોત નિપજ્યાના આક્ષેપ પરિવારના લોકોએ કર્યા। આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પ્રોહિબિશન એક્ટ હેઠળની ફરિયાદ નોંધાવવામાં આવી છે। પ્રિયલક્ષ્મી મિલ વિસ્તારમાં રહેતા સંબંધી ઇમરાનભાઈએ સયાજીગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફની ત્વરિત કામગીરી બદલ આભાર માન્યો। તેમણે જણાવ્યું કે પોલીસ દ્વારા તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવી અને એમ્બ્યુલન્સના ચાલક અને સિસ્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી। આ બપોરે 3:30 વાગ્યાની ઘટના છે સાહેબ। મારી સાડીની તબિયત બગડી, ઘરેથી ફોન આવ્યો, હું સિટીમાં હતો, ઘરે આવ્યો 108 બોલાવેલી આ લોકોએ, મારા ઘરવાળાએ। તો 108વાળા છે ને બંને મેડમ હતા, એ પીધેલી હાલતમાં હતા। 108ને કંઈ અમને કામગીરી આપી નહીં, એટલે અમે પછી સયાજીગંજ પોલીસ સ્ટેશન ફોન કર્યો। સયાજીગંજ પોલીસ સ્ટાફ આવી અને તરત જ કાયદેસર કાર્યવાહી કરી પેલા બેનને લોકઅપમાં નાખી દીધા છે અને એમના ઉપર ગુનો દાખલ કર્યો છે। અને પોલીસે એમ્બ્યુલન્સ બીજી બોલાવીને મારા સાડીને ગોત્રી હોસ્પિટલમાં એડમિટ કર્યા, ત્યાં મૃત્યુ જાહેર કર્યા છે। પોલીસનો અમને ફૂલ સપોર્ટ છે। અમે ખૂબ આભાર માનીએ છીએ પોલીસ સ્ટાફનું, સયાજીગંજ પીઆઈ સાહેબનું। મારું નામ ઇમરાન મુસ્તફા પઠાણ છે।